નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો ધોરણ 6નું પહેલો નંબર ચેપ્ટર છે સંખ્યા પરિચયમાં સ્વાધ્યાય 1.2 છે. દાખલા નંબર અહીં આપણે જોઈશું મિત્રો 7, 8 અને 9. અને જો તમે અગાઉના ક્લાસ ના જોયા હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. સાથે સાથે તમને બધા વિષયના તમામ ક્લાસ અહીં આગળ તમને જોવા મળશે. મિત્રો, તો આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો સાથે જોડાઈ શકીએ. સૌથી પહેલો દાખલો આપણો શું છે વિદ્યાર્થી મિત્રો? 7મો. શું કહે છે 7મો દાખલો? શું કહે છે બેટા? આપણો સમજ શું છે કે એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેમણે ₹1200નો એક એવા 40 રેડિયો સેટ ખરીદ્યા હતા. તો ખરીદી પછી તેની પાસે કેટલી રૂપિયા રકમ બાકી હશે? તો આ પ્રશ્ન શું કહેવા માંગે છે એ સમજ બેટા. પછી આપણે એને દાખલા પર જઈએ. તો એક વેપારી હું છું. હવે મારી પાસે કેટલા રૂપિયા છે? માન લે કે 78,000 રૂપિયા છે. તો મેં 1200 રૂપિયાના કેટલા ખરીદ્યા રેડિયો? 400. તો 1200 રૂપિયાના મેં 40 રેડિયો ખરીદ્યા. તો શું કરવું પડશે મારે કે એક રેડિયો કેટલામાં પડ્યો મને? કે એના માટે શું કરવું છે? 1200 × 40 કરવો પડશે. હા, એટલે કે 40 રેડિયોની મારી કિંમત શોધવી પડશે. સાથે સાથે હવે મારી આગળ કેટલા રૂપિયા હતા? 78,000. તો મેં 40 રેડિયો ખરીદ્યા. તો હવે મારી આગળ કેટલા બચ્યા હશે? તો આ જ પ્રશ્નનો આપણે શું કરીશું? સોલ્યુશન કરીશું. સાથે સાથે મિત્રો, આપણે જે પણ ક્લાસ જોઈએ છે એનું રિવિઝન કરીશું અને દરેક દાખલા જોઈશું. તો ચલો મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ. તો બેટા સમજ શું કીધું છે? એક વેપારી પાસે, એટલે કે આ વેપારી છે. શું છે બેટા? આ વેપારી છે. હવે વેપારી પાસે જો માન લે કે હું તને કહું, આની પાસે કેટલા હતા? 100 રૂપિયા હતા. કેટલા હતા? 100 રૂપિયા. પરંતુ તેણે શું કર્યું કે 40 નંગ શું ખરીદ્યા? કેળા ખરીદ્યા. તો 40 નંગ કેટલા હતા? કેળા ખરીદ્યા. અને 40 નંગ કેળા ખરીદ્યા, અથવા તો આમ સમજ બેટા કે 2 રૂપિયાનું એક કેળું ખરીદે. કેટલા ખરીદ્યા એ બેટા? 40 કેળા ખરીદ્યા. 40 કેળા ખરીદ્યા. તો બેટા હવે એની પાસે, એટલે કે આ વેપારી પાસે કેટલા રૂપિયા હશે? તો સમજ શું કહેવા માંગે છે કે જો 2 રૂપિયાનું એક કેળું હતું, કેટલા ખરીદ્યા? 40. તો કેટલા રૂપિયા થઈ ગયા બેટા? 2 × 40, એટલે કે 80 રૂપિયાના શું ખરીદ્યા? માત્ર ને માત્ર કેળા ખરીદ્યા. પરંતુ એને આગળ રૂપિયા કેટલા હતા? 100. તો 100 રૂપિયામાંથી 80 રૂપિયા જાય, એટલે કે 20 રૂપિયા શું હશે? વધ્યા હશે. તો બેટા હવે સમજ કે આ દાખલો આપણે આ રીતે જ ગણવાનો છે. તો ચલો, સૌથી પહેલાં વેપારી પાસે કેટલા હતા એ લખી નાખો. વેપારી. તો વેપારી પાસે કેટલા હતા? 78,592 રૂપિયા. એટલે તેની પાસે કેટલા હતા? 1200 રૂપિયાના એક એવા કેટલા? 1200 રૂપિયાના કેટલા ખરીદ્યા? રેડિયો 40. તો બંનેનો ગુણાકાર થશે. તો બેટા આમ ના કરવું હોય તો પહેલાં 3 મીંડા મૂકી દો. તો 3 મીંડા અહીં આગળ કાઢો. તો 12નો ઘડિયો બોલો 4 સુધી. 12 × 12, 12 × 2 24, 12 × 3 36, 12 × 4 ને 48. કેટલા થઈ ગયા બેટા? તો 48,000 રૂપિયા એને શું ખરીદી લીધા? રેડિયો ખરીદ્યા. શું ખરીદ્યા? રેડિયો. તો બેટા હવે કેટલા વધશે? તો વધશે કે ને જ્યારે શબ્દ આવે ને બેટા ત્યારે હંમેશા શું થતું હોય છે? બાદ બાકી. શું થાય બેટા? બાદ બાકી. તો ચલ જો શું કરીશું? બાદ બાકી કરીશું બેટા. આગળ 78,592 માઇનસ 48,000. તો ચલ હવે તારે આની મને શું કરવાની છે? બાદ બાકી કહેવાની છે. અને જે પણ જવાબ આવે એ મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. અને સાથે સાથે તારે દાખલો ગણવાનો છે. અને જો ના સમજાય તો મારો વોટ્સઅપ નંબર છે બેટા 9904660 પર તારે મને શું કરી દેવાનું છે? ફોટો પાડીને મોકલી દેવાનો છે, જેથી કરીને હું તને સમજાવી શકું બેટા. ચલો હવે જે પણ જવાબ આવે તો તમે ગણતરી કરો અને જે પણ જવાબ આવે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. ચલો હું તમને જવાબ કહી દઉં બેટા. કેટલો આવશે જવાબ? કે 30,592. કેટલો જવાબ આવશે? 30,592. ચલો ખબર પડી ગઈ? હા. ચલો હવે દાખલા નંબર કયો જોઈશું?
તો હવે દાખલા નંબર કયો જોઈશું બેટા? 8મો જોવાનો છે. તો જુઓ શું છે, એક વિદ્યાર્થી 7236ના 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો તો તેનો જવાબમાં સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે જો. તો હવે જો બેટા શું કહે છે કે શું તમારે બંનેના ગુણાકાર કરવાની જરૂર છે? તો હા. જો કેવી રીતે સમજશું બેટા? માની લે આ પ્રશ્ન સમજ. માની લે કે 36 છે તો 36 ગુણ્યા મેં 2 કર્યા તો કેટલો જવાબ આવ્યો? 72. પરંતુ મેં ભૂલથી 36 ગુણ્યા માની લે કે 3 કરી નાખ્યા છે તો 36 ગુણ્યા 3 એટલે કે 3 3 6 18નો આઠડો વધી પડી 1, 3 તારી 9 ને 1 10 એટલે કે 108. તો બેટા આ મેં કર્યો છે. શું કીધું છે કે મારે 2 લેવાના હતા પરંતુ મેં લીધા છે કેટલા? 3. તો જવાબ કેટલો વધારે ઓછો થાય છે? હા. તો કેટલો વધારે ઓછો થતો, કેટલો વધે ઓછો થતો હશે? તો બેટા એના માટે શું કરવું પડશે બેટા? બાદબાકી. કેમ બાદબાકી કરવી પડશે બેટા? કે જો 2 લે તો જવાબ 72 આવે છે, 3 લે તો 108 આવે છે. તો હવે કેટલોનો તફાવત છે આ બંને વચ્ચે? કેટલાનો તફાવત છે બેટા? તો હવે આપણે એ જોઈશું. તો આપણે તમને રકમની ખબર પડી ગઈ બેટા? રકમ કેવી રીતે હોય? તો ચલો હવે આપણને રકમ ખબર પડી ગઈ છે. તો હવે દાખલો ગણવાનો પ્રયાસ કરીશું બેટા. શું છે આપણો દાખલો? જુઓ, એક આ વિદ્યાર્થી હતો. શું હતો બેટા? આ વિદ્યાર્થી હતો અને કેટલા હતા? 7236ને 56 દ્વારા ગુણાકારને બદલે શું હતો? 56 દ્વારા ગુણાકાર કરો. તો ચલો આ મીંડો 5 6 30ની 0 વધી પડી 3, 5 તારી 15 ને 3 18નો આઠડો વધી પડી 1, 5 દુ 10 ને 1 11નો એકડો વધી પડી 1, 5 7 35 ને 1 36. તો બેટા હવે આગળ સમજ. આપણને જો હિન્ટ આપેલી છે, શું આપે છે કે શું તમારે બંનેનો ગુણાકારની જરૂર પડે છે? હવે બેટા તમે સમજ, તમે ભણો છો કયું ધોરણ? 6થું. તો 6થા ધોરણમાં તમને આટલા બધા મોટા ગુણાકાર કરીને જવાબ લાવવાનો તમારા માટે શક્ય નહીં બને બેટા. કેમ નહીં શક્ય બને? કારણ કે આટલું બેટા જો ચલો હવે આનો જે જવાબ આવશે, માની લો કે આટલો જવાબ આવ્યો. હા, હવે સાથે સાથે હવે શું કરશો બેટા? 7 2 36 ગુણ્યા તમે શું કરશો બેટા? 65 કરશો. કેટલા કરશો? 65. તો એનો જવાબ આવશે માની લો કે 2 3 6 એવી રીતે જવાબ આવે. તો હવે બંનેની બાદબાકી કરશો અને પછી જોશો. તો બેટા આટલો મોટો દાખલો કરવો શક્ય આપણા માટે છે નહીં. તો હવે સમજો આપણો કી કોન્સેપ્ટ શું છે, શું કીધું છે? તો હવે આપણે જોઈએ કે 7236નો કેટલા વડે કરવાનો હતો? 56 દ્વારા કરવાના બદલે કેટલા વડે કર્યો? 65 વડે. તો આ બંનેની શું થશે બેટા? બાદબાકી. તો 56 - 65 કરશું એટલે બેટા જવાબ શું આવશે? 9. કેટલો જવાબ આવશે? 9. સાહેબ -9 ના આવે બેટા, પરંતુ આપણે આગળ એ ધ્યાનમાં નથી લેવાનું બેટા. શું લેવાનું છે? આપણે જો 56 દ્વારા ગુણાકાર બદલે કેટલા લીધા હતા આપણે બેટા? કેટલા લીધા હતા? 65. તો 65માંથી 56 બાદ થશે બેટા. એટલે કે 65ના બદલે કેટલા લેવાના હતા આપણે? 56 લેવાના હતા. એટલે જવાબ કેટલો આવે બેટા? 9 આવ્યો. બરાબર? હા. તો જો હવે શું કીધું છે કે 7236 ગુણ્યા હવે કેટલા કરવા પડશે બેટા? 9. કેટલા કરવા પડશે? 9. તો ચલો, તો 9 6 54નો ચોકડો વધી પડી 5, 9 તરી 27, 27 ને 5 27 ને 5 32નો બગડો વધી પડી 3, 9 દુ 18, 19 20 ને 21નો એકડો વધી પડી 2, 7 9 63 ને 2 65. તો આપણો જવાબ શું આવે બેટા? 65124. આપણો જવાબ શું આવે બેટા? 65124. કેટલો વધારે હશે જવાબ આપણો? 65124. હા બેટા આ સમજ. જો ઓલી આપણે પહેલી રીત કરી હોત, રીત નંબર 1થી કર્યું હોત તો ગધા મજૂરી કેટલી થાત બેટા? કે 7236 ગુણ્યા કેટલા કરવા પડે? 56. એનો જવાબ જે આવે એ જવાબ x આવ્યો. પછી 7236 ગુણ્યા જવાબ 65. આનો જવાબ y આવ્યો. હવે પછી આનો જવાબ અને આના જવાબની બાદબાકી કરીને પાછી આપણે 9 મળે અને એનો જે જવાબ આવે બેટા એ 65124 જ આવે. ખબર પડી ગઈ? માટે બેટા બહુ મસ્ત આઈએમપી દાખલો છે બેટા. તો થોડુંક ધ્યાન રાખજો અને 8મા નંબરનો દાખલો સમજવાનો પ્રયાસ કરજો. હવે આપણે દાખલા નંબર કયા આવ્યા? 9મો.
તો દાખલા નંબર 9 જોઈશું બેટા. શું કીધું છે? એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેન્ટીમીટર કાપડ જરૂરી છે. તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બને છે અને કેટલું કાપડ બચશે? તો હવે જો બહુ મસ્ત દાખલો છે અને તમારા લાઈફ લર્નિંગ છે. શું કીધું છે કે તમારી પાસે શું છે? 2 મીટર અને 15 સેન્ટીમીટર કાપડ છે. તો જો શું કીધું છે? એક શર્ટ સીવડાવવા માટે 2 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર કાપડની જરૂર છે. હવે આ પ્રશ્નને આપણે થોડુંક સમજીએ બેટા કે તારી પાસે આટલો મોટો કાપડનો ટુકડો છે, બરાબર? હા, પરંતુ હવે તું આટલા કાપડનો ઉપયોગ એક શર્ટ બનાવવા માટે કરે છે. તો હવે કેટલા શર્ટના કાપડનો ટુકડા બચ્યા? એટલે કે 2, 3. તો કેટલા વધ્યા? એક શર્ટનો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો. ટોટલ કેટલા શર્ટ બનતા હતા બેટા? 8 શર્ટ બનતા હતા. કેટલા શર્ટ બનતા હતા? 8 શર્ટ બનતા હતા. જો કઈ રીતે ખબર પડશે બેટા? જો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. 8 શર્ટ બનતા હતા. એમાંથી આ એક શર્ટ તે બનાવી નાખ્યો. તો કેટલા શર્ટનું કાપડ વધ્યું? આ 7 શર્ટનું કાપડ વધ્યું. તો બસ એ જ મીટર અને એ જ પ્રકારે આપણે આ દાખલો જોવાનો છે. શું કીધું છે બેટા? સમજ. ચલ, શું કીધું છે? એક શર્ટ સીવડાવવા માટે જરૂરી 2 મીટર 15 સેન્ટીમીટર કાપડ જરૂરી છે. એટલે કે આટલો ભાગ છે 2 સેન્ટીમીટર, 2 મીટર અને 15 સેન્ટીમીટર જરૂરી છે. તો 40 મીટર કાપડ, એટલે કે આ કેટલું છે બેટા? 40 મીટર છે. ટોટલ શું છે બેટા? આખું આ કાપડ જે લાલવાળું છે બેટા, એ કેટલું છે? 40 મીટર છે. તો આટલું થઈ ગયું. તો આટલું કાપડ કેટલું બચ્યું હશે એ તમને પ્રશ્ન પૂછ્યો છે. ખબર પડી ગઈ હવે? હા. તો ચલો બેટા, સૌથી પહેલાં આપણે આગળ જો 2 વસ્તુ આપેલી છે. શું આપેલી છે? કે આગળ મીટર આપ્યું છે અને અહીંયા સેન્ટીમીટર આપેલું છે. તો માન લો બેટા 1 કિલોમીટર બરાબર શું થશે? 1000 મીટર. તો હવે 1 મીટર બરાબર શું થશે બેટા? 100 સેન્ટીમીટર. તો 1 મીટર બરાબર કેટલા થશે બેટા? 100 સેન્ટીમીટર. તો હવે આગળ આપણે સમજવું પડશે કે 2 મીટરનો મતલબ થશે બેટા 2000. 2 મીટરનો મતલબ 200 સેન્ટીમીટર વત્તા 15 સેન્ટીમીટરનો મતલબ 15 સેન્ટીમીટર. ખબર પડી ગઈ? હા. તો હવે જો આપણો દાખલો હવે કેવી રીતે ગણવાનો છે? શું કીધું છે બેટા? એ જોઈએ. ચાલો, તો હવે આપણો દાખલો જોઈએ અહીં આગળ. ચલો, 2 શું કીધું છે? મીટર વત્તા 15 સેન્ટીમીટર બેટા. તો 2 મીટર એટલે કે 200 સેન્ટીમીટર વત્તા 15 સેન્ટીમીટર. ટોટલ કેટલું થઈ ગયું બેટા? 215 સેન્ટીમીટર. એટલે આ જે મળ્યું એ બેટા આટલું મળ્યું. કેટલું મળ્યું? આર્યો ભાગ. તો હવે આ ભાગ શોધવાનો કીધો છે બેટા. તો આ ભાગ આપણે કેવી રીતે શોધીશું? એટલે કે જે ખાલી ભાગ છે બેટા એ શોધવાનો કીધો છે. તો આપણે શું કરીશું બેટા? કે જે આપણું કેટલું કાપડ હતું બેટા? 40 મીટર હતું. તો ચાલો જોઈએ કે 40 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થશે બેટા? 4000 સેન્ટીમીટર. કેમ કર્યું બેટા? 40 ગુણ્યા 100 કરી દે. તો જવાબ શું હશે બેટા? 4000 સેન્ટીમીટર. ખબર પડી ગઈ? બરાબર બેટા? હા. ચલો, તો હવે આ જ વસ્તુને આપણે જોઈએ. તો આ કેટલું બની ગયું બેટા? 4000 સેન્ટીમીટર. કેટલું હતું? આને કઈ રીતે લખી શકાય બેટા? 4000 સેન્ટીમીટર. ખબર પડી ગઈ? હવે શું કરવાનું કીધું છે બેટા? કે જો આટલું તો કેટલું કે 215 સેન્ટીમીટર આવ્યું હતું. કેટલું? 215 સેન્ટીમીટર હતું. અને આ કેટલું હતું? 4000 સેન્ટીમીટર. તો હવે શું કીધું છે? આપણો દાખલો જો બેટા કે અને કેટલું કાપડ બચશે? કેટલા શર્ટ બનશે? એટલે હવે આપણને ખબર નથી કે અહીંયા કેટલા શર્ટ બને. 1 બને, 2 બને, 3, 4, 5, 6, 7. આપણને ખબર નથી. તો હવે આપણે દાખલો આગળ ગણીએ. તો શું કીધું છે? જો શું કીધું છે? તો કુલ કાપડ કેટલું હતું બેટા? કુલ કાપડ કેટલું મળ્યું? 4000 સેન્ટીમીટર છેદમાં આપણે એક શર્ટ, આ કેટલું હતું? 4000 સેન્ટીમીટર ને એક શર્ટનું કાપડ કેટલું હતું? 215 સેન્ટીમીટર. બરાબર બેટા? તો હવે આનો ભાગાકાર કરવો પડશે. તો સિમ્પલ એમાં સમજે બેટા કે 4000 ભાગ્યા કેટલા કરવાના છે? 215. તો ચલો, તો 215 એકા 215.
તો બાદબાકી કર બેટા. તો બાદબાકી કરીશ એટલે કે આગળ 10 કો આવી જશે, આગળ 9 આવી જશે, બરાબર. હા, તો 10માંથી 5 જાય તો 5, 9માંથી 1 જાય તો 8 અને 4 ના કટિંગ કેટલા ગયા? 3. તો 3માંથી 2 જાય તો 1. આ મીંડું ઉતારો. હા, તો બેટા હજુ ભાગ ચાલુ શું છે? તો 215 ગુણ્યા 5 એ નહીં આવે, 6 એ નહીં આવે, 7 આવશે. હા, 7 દુ 14. હા, તો 8 આવશે. 8 તો 215 ગુણ્યા 8 તો જવાબ શું આવશે બેટા? કેટલો આવશે? 215 ગુણ્યા 8 એટલે કે 8. હા, 1720, સોરી 1720, બરાબર બેટા. તો ચાલ જો શું છે, શું થઈ ગયું બેટા? આપણે અહીંયા 0માંથી 0, 5માંથી 2 જાય તો 3, 8માંથી 7 જાય તો 1, 1માંથી 1 0. તો શું વધી બેટા? 130. કેટલા વધ્યા? 130, બરાબર. તો બેટા આપણો જવાબ કેટલો આવ્યો? 18. હજુ પણ ભાગ આગળ ચાલે પણ આપણે ચલાવવાની જરૂર નથી. તો બેટા આગળ કેટલા શર્ટ બને છે? 18 શર્ટ બનશે. કેટલા શર્ટ બનશે? 18 શર્ટ બનશે. અને 18 શર્ટ બનતા એક નાનો એવો ભાગ એટલે કે ખૂણો વધશે. કેટલા સેન્ટીમીટરનો? 130 સેન્ટીમીટરનો. તો જે બેટા આ જે વધી, આ શેષ વધી, તો જે પણ ભાગફળ કહીએ, શેષ કહીએ, જે પણ આ વધ્યું નીચે, હવે સાહેબ તમને નથી ખબર બેટા? બધી ખબર છે વસ્તુ. ઓકે ઓકે. ભાજક કોને કહેવાય? ભાજ્ય કોને કહેવાય? ભાગફળ અને શેષ. તો બેટા જે આ વધી છે 130, આ 130 શું છે? વધ્યું છે. તો વધેલું શું છે? આ કાપડ છે. અને જે ભાગફળ આવ્યું બેટા, જે ભાગફળ આવ્યું એ આપણા શું બની ગયા? શર્ટ. એટલે શું કહેવા માંગે છે બેટા? કે 215 સેન્ટીમીટરના કેટલા શર્ટ બનશે? 18 શર્ટ બનશે. અને એમાં ખૂણો વધારાનો વધશે. એ કેટલાનો હશે? 130 સેન્ટીમીટરનો હશે. હવે તમારે આખો દાખલો બેટા સ્ક્રીનશોટ પાડી લેવો તો પાડી લેજો, અને દાખલો સમજવો હોય તો સમજી લેજો બેટા. ખબર પડી ગઈ કેવી રીતે દાખલો ગણ્યો છે? આપણે હવે અહીંયા આગળ શર્ટ વાળો દાખલો જોયો હતો અને સાથે સાથે સમજ્યા કે આપણો દાખલાનો જવાબ કેવી રીતે આવે છે મિત્રો. તો અહીંયા આગળ સમજવા જેવી બાબત શું હતી કે આટલું મોટું કાગળ આપેલું છે, કાપડ આપેલું છે, અને કાપડમાંથી આપણે નાના નાના શર્ટ બનાવ્યા છે. અને આ બધા શર્ટનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે? કેટલું કાપડ વધે એ જોવાનું છે. એટલે કે તમારા ભાઈ અથવા તો બહેનનો પણ શર્ટ બની જતો હોય એ પણ જોવાનું છે મિત્રો. તો હવે તમારે આ ક્લાસને લાઈક કરવાની છે, શેર કરવાની છે. જો તમને ગમતું હોય તો જ મિત્રો, સમજણ પડતી હોય તો આપણે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ મિત્રો નવા ક્લાસમાં, નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.